હાઈકોર્ટ ગુજરાતી સ્ટેનોગ્રાફર એક્ઝામ ગ્રેડ 2 90 પેરા સ્ટાર્ટ. આ કામે કામ ચલાવ મનાઈ હુકમની અરજીનો નિર્ણય અત્રેની કોર્ટને કરવાનો થતો હોય. હાલના દાવાની ટૂંકમાં હકીકત જોતા વાદીઓ મૂળ નવા ગામ રેવાસ ગામના વતની છે અને વેપારના કામે બહાર રહે છે. વાદી નંબર 1,2 નાઓ વેપારના કામે અમદાવાદ રહે છે. વાદીઓ ભાઈ બહેન છે અને વાદી નંબર 3 અને 4 તેમની બહેનો છે. તેઓ તેમની સાસરીમાં રહે છે. પ્રતિવાદી નંબર 1 વાદીના પિતા થાય છે અને પ્રતિવાદી નંબર 2,3 તેમના કાકા થાય છે અને તેઓ વોરા વાવ કંપામાં રહે છે. વાદીઓ તેઓના પિતા પાસે વડીલોપાર્જિત વણ વહેંચાયેલ જમીનો છે, જેમાં મોજે નવા ગામની સીમમાં આવેલ સિટી સર્વે નંબર 354ની જમીન આવેલી છે, જેનો જૂનો સર્વે નંબર 337A અને ખાતા નંબર 208 છે. તે જમીનનું કુલ ક્ષેત્રફળ 08071 નું છે અને તે જમીનો વડીલોપાર્જિત છે, જે તેમના દાદા લવજીભાઈ વીરચંદભાઈ પટેલ નામે હતી અને તે ગુજરતા પ્રતિવાદીઓના નામે રેવન્યુમાં દાખલ થયેલા અને તે તેમના કબજામાં આવેલી ત્યારથી તે આ જમીનના માલિક બનેલા છે. તેઓના એક કાકા ઈશ્વરભાઈ લવજીભાઈ પટેલ નાની વયે ગુજરી ગયેલા છે અને તેમના વારસોને આ જમીનમાં ભાગ બાબતે અગાઉથી સમજૂતી થઈ ગયેલ હોય. આ જમીનમાં તેમના કોઈ વારસોનો હક હિસ્સો રહેલો નથી, માત્ર પ્રતિવાદીઓનો હિસ્સો આવેલ છે. આ જમીનમાં હિન્દુ કાયદા મુજબ વાદી નંબર 1,2,3 અને 4 નાઓ કાયદેસરના સીધા વારસો હોય. તેમનો જન્મથી હક હિસ્સો સમાયેલો છે અને વાદીઓએ આ જમીનમાં તેમનો હક જતો કરેલ નથી અને તેમના પિતા પ્રતિવાદી નંબર 1 ના ભાગે આવતા હિસ્સામાં ભાગમાં સહિસ્સેદારો છે. સદર જમીનમાં કોઈ ભાગ હિસ્સાનું પાર્ટીશન કરેલ નથી અને વાદીઓનો હક હિસ્સો સમાયેલો છે. સદર જમીન તેમના કાકાઓએ તેમના પિતા પ્રતિવાદી નંબર 1 વૃદ્ધાવસ્થાનો લાભ લઈ આ જમીન એને કરાવેલ તથા તે જમીન પ્લોટો તથા ગોડાઉન બનાવવા માટે તારીખ 23/10/2019 રોજ નગર આયોજનનું અને મૂલ્યાંકન કચેરીના આદેશ નંબર 881 થી અભિપ્રાય બાદ એને થયેલ છે અને એ થયા બાદ પ્લોટોનું વેચાણ થતાં વાદી નંબર 1 ના પુત્રો દ્વારા કેટલાક પ્લોટ રજિસ્ટર્ડ દસ્તાવેજથી વેચાણ રાખેલ છે. આ મિલકતના કોઈ હિસ્સા ભાગ નક્કી થયેલ નથી અને મિલકતોનું વેચાણ થયેલ છે અને વાદીઓનો કાયદેસરનો હક, હિત અને હિસ્સો કાયમ માટે ડૂબી જાય તેમ છે તથા વાદીઓને ખૂબ જ મોટા પારાવાર નુકસાન થાય તેમ છે. તેથી આ જમીનમાં હાલના શરૂ થયેલા બાંધકામને રોકવા, વેચાણને રોકવા માટે તથા તેમના હક, હિસ્સા અને કુટુંબની તકરાર નક્કી ન થાય ત્યાં સુધી કાયમી મનાઈ હુકમ મેળવવો જરૂરી છે. આ બાબતે વાદીઓએ તેમના પિતા તથા કાકાને ભાગ નક્કી કરવા વાત કરતા તેઓએ ઉદ્ધત જવાબ આપેલ અને થાય તે કરી લેવાનું જણાવતા તેઓએ વકીલ મારફતે જાહેર નોટિસ તારીખ 1/7/2020 થી આપેલ છે.